नीचू करो जी। गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिले नहीं भेद, गुरु बिन संशय ना मिटे, भले वाचे चारे वेद। गुरु मिला तो सब कुछ मिला, गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई। गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई, क्योंकि सूत दारा और लक्ष्मी वो तो पापी जन के घर में भी हो। सुतदारा और लक्ष्मी वो तो पापी जन के घर में भी हो। माटे पूजा गुरु की कीजिए, सब पूजा जही माई, जिमी जल सींचे मूल तरु, शाखा पत्र अघाई। सदाय भवानी साय रहो, सन्मुख रहे जो गणेश। पंचदेव मणिने मारी रक्षा करो, गुरु ब्रह्मा विष्णु महेश। पंचदेव मणिने मारी रक्षा करो, ब्रह्मा विष्णु महेश। सरस्वती सुर दीजिए, गणपति दीजिए ज्ञान, हे बजरंगी बजरंगी बल दीजिए, सद्गुरु दीजिए शान। તમે ભાંગો મારા દલડાની ભ્રાતા, ખોલો મારા રુદિયાના તાળા રે, ગુણપતિ દાતા મેરે દાતા। મૂળ મહેલમાં વસે ગુણેશા, મૂળ वसे गुणेशा, गुरु गम से गम पाता, गुणपति दाता मेरे दाता।
ભાંગો મારા દલડાની ભ્રાતા એ મારા દુઃખ દારિદ્ર મટી જાતા રે ગણપતિ દાતા મેરે દાતા રૂમ ઝુમ ને પૂર્વાદે રૂમ ઝુમ ને પૂર્વાદે મધુરી ચાલ ચલનતા ગણપતિ દાતા મેરે દાતા રૂમ ઝુમ ને પૂર્વાદે મધુરી ચાલ ચલનતા ગણપતિ દાતા મેરે દાતા ભાંગો મારા દલડાની ભ્રાતા મારા દુઃખ દારિદ્ર મટી જાતા ગણપતિ દાતા મેરે દાતા करूं आरती धूप ध्यान करूं आरती गूगल ना धूप होता गणपति दाता मेरे दाता હવે ભાંગો મારા દલડાની ભ્રાતા હે ભાંગો ભાંગો મારા દલડાની ભ્રાતા ગણપતિ દાતા મેરે દાતા ખીર ખાંડ में अमृत भोजन खीर खांड में अमृत भोजन अज गणपति लाडू पाता गणपति दाता मेरे दाता હવે ભાંગો મારા बोला रूखड़ियो तोरण पूरी बोला रूखड़ियो ए भाई मन जीवा मौजू पाता गणपति दाता मेरे दाता હવે ભાંગો મારા દલડાની ભ્રાતા હંસનો રે ગંગાજી મનાયો ગુરુજી મારા ભૂલ્યા નર ભ્રાતો માં ભટકાય
પોતાના આ મંદિરિયાની પ્રતીત નથી પાળતો ને પાર કે મંદિરિયે પૂજવા જાય રે મંદિરિયેથી પાછો ભરે તો સીધો રે ચોરાસી માં જાય ગુરુજી મારા ભૂલ્યા નર ભાતો માં ભટકાય साधु ने सुराई तो सन्मुख रे मैंने कायर तो कंपे मनड़ा माय कायर मान ने घणुं ये समझाऊं कायर मनड़ा ઘણું રે સમજાવું છતાંય ગાફેલ ગોથા થાય મારા ભૂલ્યા ઘર ભ્રાંતોમાં ભટકાય मुझे अबड़ा ने महले आओ मारा नाथ जी ए मुझे अबड़ा ने महले आओ ने मारा नाथ जी ने दासी रे तुम्हारा गुण गाय दासी जीवन संतो भीम कर चरणे भारी भारी अमीर सपाय गुरुजी भुलागर भ्रांतो मां भटकाय जाना है रहना नहीं मरना वो 24-24 माटे 2 दिन दुनिया के लिए मत भूलो जुगदीश
શહેર છે પ્રભુજીને સમર્યા વિના નાથજી નિવાજ્યા વિના પાર નહીં પડીએ જન્મ્યો હતો ત્યારે ભાઈ તું શું બોલી બોલતો ને હવે રે બોલવામાં ઘણો ફેર છે માયામાં મનડું તારું બહુ રે લોભાણું પ્રભુને ભજવાથી તને વેર છે પ્રભુજીને સમર્યા વિના નાથજી નિવાજ્યા વિના પાર નહીં પડીએ મોટપણું ભાઈ તે તો બહુ રે લીધું છે જીવડા પણ એ મોટપણું એક દી તને વેડ છે આ પૂરી કમાણી તારી ચોપડે રે ચડશે લેખા લેવાને ઘણી શેર છે પ્રભુજીને સમર્યા વિના નાથજી નિવાજ્યા વિના પાર નહીં પડીએ હીરાને માણેક મોતી છીપે રે છીપે ઘણો ફેર છે સાધુ થઈ ગયા તેથી શું રે થયું ને પ્યાલે પ્યાલામાં ઘણો ફેર છે પ્રભુજીને સમર્યા વિના નાથજી નિવાજ્યા વિના પાર નહીં પડીએ કહે રવિ સાહેબ ગુરુજીની સાથે એ ભાઈ દીધા રે વિના તમે ક્યાંથી પામશો માટે દેવું હોય તો અહીં કાંઈક દઈને જાજો એમાં પ્રભુની સાચી મહેર છે પ્રભુજીને સમર્યા વિના મારું
ऐ सब घट तेरा साइया खाली घट दिसे नहीं कोई सब घट तेरा साइया खाली घट दिसे नहीं कोई बलिहारी वा घट की जा घट में प्रगट अरे जोशी मारा मारा जो सवे जुओ मने मन के दाड़े मल से भेलो कान मने सुखड़ा संसारी ना प्रभु जी तल मग देवड़ा ने सुखड़ा तो संसारी ना है तल मग देवड़ा ने પછી દુખડા છે મેરું સમાન જો સવે જુઓ મને મને કે દાડે મળશે ઘેલો કાન મને काया तो हमारी प्रभु जी दर्द मां भेड़ानी ने आधे यू तो हमारी दर्द भेड़ानी सुकाई ने खाई पीड़ू पान माटे जो सवे जो सजोई जो ने मन के दाड़े मल से घेलो कान में जो तुम्हारा कही रे कही ने तमने કેટલુંક સમજાવું કહી રે કહી પ્રભુની હવે કેટલું સમજાવું તમે મને કેમ ભૂલી ગયા ભગવાન જો સવે के दाड़े मले
બાય મીરા એમ કહે ગિરધરના ગુણ તમે મારા હૃદયમાં રહો રાધે શ્યામ હવે જોશ રે જુઓ મને કે ગાડે મળશે હેલો હૃદયમાં જો એ તપાસીને હૃદયમાં જો તપાસીને છુપાએ જો ખજાનો છે હૃદયમાં તું જો તપાસીને તું લઈ લે લઈ લે તું જ્ઞાન આ સદગુરુથી પાઈ લઈ લે જ્ઞાન સદગુરુથી એનો ભેદ છાનો છે લઈ લે જ્ઞાન સદગુરુથી એનો ભેદ છાનો પ્રભુ છે કોણ અને તું કોણ છે જરા જ્ઞાને વિચારી જો એ પ્રભુજી છે કોણ અને તું કોણ છે જ્ઞાને વિચારી જો તો તું ક્યાં અને આવ્યો છે ક્યાં તો તું ભાઈ તો તું ક્યાં અને આવ્યો છે ક્યાં મતલબ કહેવાનો શું છે તો તું ક્યાં અને આવ્યો છે ક્યાં એટલે કે હું માંડવી હતો મસ્કત આવ્યો છું એવું કહેવાનું નથી જીવ ક્યાં હતો ક્યાંથી આવ્યો કેમ આવ્યો ક્યાં જન્મ્યો પાછો ગયો થી ક્યાં ગયો એમ સંતનું કહેવાનું છે કે હતો તું ક્યાં અને આવ્યો છે ક્યાં कारण आदि में कुछ नहीं था आदि में कुछ नहीं था एक चेतन प्रकाश ही था एक मौज उठी महासागर में तब रचना का मंडान भया आ महासागर ए परम तत्व से परमात्मा रचना परमात्मा ने मौज आई कि मारे दुनिया बनावी छे
દુનિયા બનાવતા વાર નથી, અને મોજ આવે મીટાવી દેવી છે તો બ્યારી બેન તાવડીમાં રોટલો ફેરવે એમ ફેરવી નાખે, કાંઈ વાર ન લાગે ઘડીકના પોરમાં. એટલે કે ઈશ્વરદાસજીએ કીધું કે ધારે તો સાહેબ ધણીને કરે વિલંબ ન કાંઈ, ધારે તો ઈચ્છા કરે તો, ધારે તો સાહેબ ધણી કરે વિલંબ ન કાંઈ, માર ઉપાવે મેદની મુહૂર્ત એકણ માય. આ શક્તિ છે. એટલે એ શક્તિમાંથી જ આપણે આ બધા જીવાત્માઓ જુદા પડેલા છે. એટલે કે છે કે હતો તું ક્યાં, હતો તું ક્યાં, વળી આવ્યો છે ક્યાં, અને પાછો ક્યાં જવાનો છે. હતો તું, હતો તું હજી છે હાથમાં બાજી, હજી છે તારા હજી છે હાથમાં બાજી, હજી છે હાથમાં બાજી દીવડા, હજી છે હાથમાં બાજી ભાઈ જરા જ્ઞાને વિચારી જો. હાથમાં બાજી છે ક્યાં સુધી? આપણું શરીર સશક્ત હોય, આંખે બરાબર દેખાતું હોય, કાને બરાબર સંભળાતું હોય, પગે બરાબર ચલાતું હોય, અને ભોજન કરી બરાબર હજમ થતું હોય, ત્યાં સુધી બાજી હાથમાં ગણાય. પછી મોઢામાંથી લાળું પડી જતી હોય, આંખે દેખાતું ન હોય, કાને કાંઈ સંભળાય નહીં, બે જણા ઊભો કરતી ભાઈ ઊભા થાય, એ પછી હાથમાં બાજી ન કહેવાય. શું કરવું? એના પહેલા કાંઈ જીવે સાધન કરવું છે. હજી છે હાથમાં બાજી, જ્ઞાનથી જરા વિચારી જો. હજી છે તારા હાથમાં બાજી, જરા જ્ઞાને વિચારી જો. હજી છે ભાઈ તારા હાથમાં બાજી, જરા જ્ઞાને વિચારી જો. મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો. મોંઘો કેમ કીધો? રૂપિયા દેવા પડે છે? ના. સંતો મહાત્માઓ પુરાણો વેદો એમ કે છે કે આ જીવ જો મનુષ્ય દેહ મળ્યા પછી જો સાધન કાંઈ ન કરે તો 84 લાખ યોની સામે ઊભી છે. જીવની ગતિ, શ્વાસની ગતિ, ક્રિયાની ગતિ બધામાં સમાન જ છે. તમને સોય ભરાવો જે દુઃખ થાય એવું જ કોઈ પણ પ્રાણીને તમે સોય ભરાવો એટલે દુઃખ થાય. ભૂખ આપણને લાગે એ જ આમાં જીવને લાગે. જે કાંઈ સુખ યા દુઃખ આપણે જે અનુભવ કરીશું એવું જ આમાંને થાય. એટલે કીધું છે કે આત્મા સો પરમાત્મા, આત્મા સો પરમાત્મા. માટે
કોઈને દુઃખ ન દેવું. 84 લક્ષ્યોની જયારે પૂરી થાય, ઓહો એની એ વેદનાની હું વાતું કરી. શાસ્ત્રોમાં એવું કીધું છે મહાપુરુષોએ કે હજારો વીસીને તેવી વેદના થાય જન્મ અને મરણ ટાણે. અટાણે ન કોઈને હુજે, કારણ કે દુઃખ હોય ત્યારે જ હોય ત્યારે જ દુઃખ હોય, અને માગે ત્યારે જ માનવી. ન હોય કોઈને ન હોય શોખ માગ્યાનો શંકરા. આનો શોખ નથી થતો. એમ દુઃખ હોય ત્યારે હોય છે, ત્યારે એનો અનુભવ થાય છે. એટલે કીધું છે કે ભાઈ જરાક વિચાર કરી દો. અને જન્મ માતાના ઉદરમાં જીવ હોય ત્યારે એટલી પ્રાર્થના કરે છે પરમાત્માને કે હે મારા નાથ, મને આમાંથી મુક્ત કર, હું તને કોઈ દી નહીં ભૂલું. શ્વાસો શ્વાસ તારું સ્મરણ કરીશ, મને મુક્ત કર આમાંથી, મારાથી આ વેદના સહન નથી થતી. જ્યારે ભગવાન એને મુક્ત કરે છે, પ્રાર્થના સાંભળે છે, આર્તનાદ, ત્યારે જન્મતાની સાથે જ કે હું આઈ તું ન્યા, હવે તારે થાય કર લે, નથી માં નામ લેવું લે. અરે વાહ લે હે મેરે રામ, મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, એમાં અનુભવ પામવાનો છે. જુલ્મો કરી જવાના, એકબીજા વગર એકબીજા જમતા ન હોય, પાણી નો પીતા, એવો ઘણા પ્રેમ જોયા છે, ભાઈ ભાઈના, બાપ બેટાના, મા દીકરાના. પણ કવિ શું કહે છે, જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના, ત્યારે આ જિંદગીના દિવસો ફરી જવાના, ત્યારે આ જિંદગીના ભાઈ સંભાળના સમયની સાથે સરી જવાના, સંભાળના સમયની સાથે સરી જવાના. સંભાળના સમયની સાથે સરી જવાના એટલે દિન ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા, સુરત ભૂલી સાહેબા નામે વિસર્યા. આ જીવને ગમે એટલો ભાવ હશે, પ્રેમ હશે, પણ સમય જતા બધું ભૂલાઈ જશે. ભૂલાય એ જ નહીં ભૂલાય જેણે કાંઈ ઈશ્વરનું ભજન કર્યું હશે.
જેણે કાંઈ અતિથિનો સત્કાર કર્યો હશે, જેણે કાંઈ અન્નદાનના રસોડા ખોલ્યા હશે, એના સગાળસા શેઠ છે, જલારામ બાપા છે, આના નામ જગતમાં રહ્યા છે. ભાઈ ખાલી રૂપિયા ભેગા કરવાથી નથી નામ મળતું. સંભાળના દિવસ જતા, સમય જતા બધું ભૂલાઈ જાય છે. પણ જે લોકો આવું કામ કરી ગયા છે એની ખુશ્બુ હજી ગઈ નથી. ગમે એને પૂછો નાના બાળકને કે સગાળશા સંગાવતી કે હા, હરિશ્ચંદ્ર તારામતી હા, ગોપીચંદ ભરતુહરી કે હા, મીરાબાઈ. છોકરાઓને ખબર છે કેટલા વર્ષો વીતી ગયા, આપણે હાથની પેઢીની ખબર નથી. આપણે આપવાની, હું મારી જ વાત કરું પૂર્વાશ્રમની, તો હાથની પેઢી મને નામ નથી આવડતું. આ પુરુષો ભજન કરી ગયા છે એટલે એનું નામ છે કે આ ખુશ્બુ જીવનની કિંતુ સોગમ ભરી જવાના, ખુશ્બુ જીવનની કિંતુ. પાપીને પાપ પોતાના જ્યારે સાંભળી જવાના, પાપીને પાપ નિજના સાંભળી જવાના. ત્યારે કાજળ વિનાય મોઢું, કાજળ વિનાય મોઢું કાળું કરી જવાના, કાજળ વિનાય મોઢું. તરતાને ડૂબવાનો ભય રહે છે હંમેશા, તરતાને ડૂબવાનો ભય હોય છે હંમેશા. તરતાને ડૂબવાનો ભય હોય છે હંમેશા. બહુ સમજવા જેવી બાબત છે. આ તળપદી ભાષાના શબ્દો છે કે ભાઈ અમારે એ બાજુ એટલો પ્રેમ હતો ને એટલો ભાવ હતો ને એટલું ઓળખાણ હતી. હમણાં 2-4 દિવસથી ભાઈ મારાથી થોડાક તરતા તરતા હાલે છે. શું છે? થોડા તરતા તરતા હાલે છે. શું કામ? પણ જે પ્રેમમય થઈ અને ભાઈચારાથી જીવન જીવતા હોય, નીતિ મર્યાદામાં રહીને આનંદ કરતા હોય, એને પ્રેમ જેને કેળવ્યો હોય બધા સાથે, એ તો એના પ્રેમમાં ડૂબી ગયેલા હોય. તરતાને ડૂબવાનો ભય હોય છે હંમેશા, પણ ડૂબેલ માનવી તો સાગર તરી જવાના. આ ડૂબેલ માનવી તો સાગર તરી જવાના, જ્યારે ચાહનારા
નાજીર કહે તમે કોઈને જોવા પણ ગમશો નહીં જરીએ. હા ભાઈ, કેમ નહીં ગમી? ભલે તમે એક ભાણામાં હાથ હોય, એક ભાઈ ન હોય ત્યાંથી બીજો ભાઈ જમતો ન હોય, પણ એક ભાઈ રામચરણ થઈ જાય ત્યારે માથેથી કે કપડું ઉપાડીને જોવા તૈયાર નહીં હોય. જલ્દી કરો, મોડું થઈ ગયું, જલ્દી કરો, મોડું થાય છે, હાલો 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 એમ કરશે. નાજીર કહે કોઈને જોવા પણ ગમશો નહીં જરીએ. ક્યારે? જ્યારે તમે આ ખોળિયાને ખાલી કરી જવાના, જ્યારે આ ખોળિયાને આ બધા દુઃખ કવિએ ભગવાનને કીધું છે. હે મારા નાથ, જરા દયા કર, જરા મારી સામું જો, હું કેવો દુઃખી છું, મારી સામું જોઈને પછી કામ કર બાપા. ગગનવાસી આ ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. જીવન દાતા જીવન કેરો, જીવન દાતા આ જીવન કેરો અનુભવ તું કરી તો જો. જીવન દાતા જીવન કેરો એ અનુભવ તું કરી તો જો. આનંદ સાથ સદાએ શેષ સૈયા પર શયન કરનારો ભગવન. સદાએ શેષ સૈયા પર શયન કરનારો ભગવન. ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો. ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો. ગગન જીવન જેવું જીવન તુજ હાથમાં. અમને એક પળ તું કરગરી તો જો. મારી દે અમને એક પળ તું કરગરી તો જો.
સાગરની વાતું છે, નથી આ વાત સાગરની રે, આ તો ભવસાગરની વાતો છે, અવરને તારનારા તું, બીજાઓને તારનારા તું, સ્વયં એને તરી તો જો, અવરને તારનારા તું, સ્વયં એને તરી તો જો. નિશાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે નાજી, હે નિશાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે નાજી, વફાના શ્વાસ ભરનારા મરણ પેલા મરી તો જો. पर एक तेरी भूल है, मर्ज ये पहचानने की, एक वो नहीं स्कूल है, न बचिया वैद क्या देखे दिल की बीमारी है बदिया, कभी कब रोग बतलावे।
આ એક બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ છે. બહુ બુખાર આવ્યો, તાવ આવ્યો તો સેવકોએ જઈને વૈદ્યને બોલાવી આવ્યા. સ્વામીજીની તબિયત તપાસ કરો. વૈદ્ય કીધું કે બાપુને કફ બહુ વધી ગયો અને તાવ પણ છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે તમે આ બે છે, બીજું કઈ કહી શકો એવું છે? કભી કફ રોગ બતલાવે, કભી તાસીર ગરમી કી, कभी कफ रोग बतलाए और कभी तासीर गर्मी की, पण जिगर को हाल तू मेरा नहीं जाने, अनाड़ी है जिगर का हाल तू मेरा नहीं जाने, अनाड़ी असर करती नहीं कोई दवाई की मियाँ तेरी, असर करती नहीं दवाई की मियाँ तेरी, बिना दीदार दारू के मिटे नहीं। बिना दीदार दारू के मिटे नहीं, बेकरारी है अगर दिलदार को मेरे मिलावे तू कभी मुझसे, अगर शिव जी को मुझसे मिलावे तू कभी मुझसे, वो ब्रह्मानंद गुण तेरा करूं, ब्रह्मानंद गुण तेरा करूं मैं, यादगारी है
पुष्पम एक लोटा जल की धार, एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की धार। दयालु रीझ के देत हैं चंद्रमौली फल चार। व्याघांबरम भस्मांबरम जटाजूट लिबास। आसन जमाए बैठे हैं कृपा सिंधु कैलाश। कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार हूँ। कैलाश के निवासी नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार 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 कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार हे प्रभु तार तार प्रभु तार तार। भक्तों को कभी तुमने शिव निराश ना किया। भक्तों को कभी तुमने शिव जी निराश ना किया निराश ना किया। मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। वरदान दे दिया वरदान दे दिया। बड़ा है तेरा दायजा बड़ा है तेरा दायजा। बड़ा दातार तू बड़ा दातार तू बड़ा दातार तू। बड़ा है तेरा दायजा बड़ा दातार तू। आयो शरण तिहारे प्रभु तार तार हे प्रभु तार तार। પોતે રહેવાનું કેવું પસંદ કર્યું દાદાએ કે કોઈ લૂંટવાનો ભય જ નહીં. શમશાનમાં મુકામ નાખ્યું અને દાગીનામાં તો તમે સમજો છો, સાપ, વીછી, કાન ખજૂરા, આ બધો ઘરેણા. પણ દાદા પાસે એક એવી વિભૂતિ એવી છે કે એક દી પ્રસન્ન થયા રાવણ ઉપર, માગ માગ જે જોઈ. પછી રાવણ તો કેવું માગે તમે સમજો છો,
પણ કે 14 ચોકડીનો રાજ આપી દીધો. 14 ચોકડી કેમ થાય? એક ચોકડીનું વર્ણન કરતા 3.5 કલાક લાગે છે, વર્ણન કરતા ખાલી. बखान क्या करूं मैं राखों के ढेर का, बखान क्या करूं मैं राखों के ढेर का, शक्ति भभूत में खजाना कुबेर का, शक्ति भभूत में खजाना कुबेर का, है गंगधार, है गंगधार मुक्ति द्वार, गंगधार मुक्ति द्वार.